કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી મનગમતી YouTube MGR ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ વિશે અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સૂક્ષ્મજીવો એટલે શું। તો કે એવા સજીવો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવા સજીવોને સૂક્ષ્મજીવો કહે છે। તો આપણે જોઈએ કે એવા કયા સજીવો છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને એ ક્યાં રહે છે। તો એવા સૂક્ષ્મજીવો કે જેને આપણે જોઈ શકીએ છીએ, જમીન પર જોઈ શકીએ છીએ, વાતાવરણમાં જોઈ શકીએ, હવામાં જોઈ શકીએ, પાણીમાં જોઈ શકીએ છીએ। એ સૂક્ષ્મજીવો આપણને જે ઊંચા પર્વતો હોય ત્યાં જોવા મળે છે, રણ પ્રદેશમાં જોવા મળે છે। તેમજ આપણે જોઈએ કે આવા સૂક્ષ્મજીવો છે એ આપણે દલદલયુક્ત જે જમીન હોય ત્યાં જોવા મળે છે, ઠંડા પાણીમાં જોવા મળે છે, તેમજ ગરમ પાણી હોય કે ગરમ પાણીના ઝારા હોય ત્યાં જોવા મળે છે। આ સૂક્ષ્મજીવો એકલા રહે છે, તેમાં સમૂહમાં પણ રહેતા હોય છે। તો તેમ કહી શકીએ કે આ સૂક્ષ્મજીવો છે આપણા માનવ શરીરમાં પણ હોય છે, તેમજ આવા સૂક્ષ્મજીવો આપણને બીજા જે પ્રાણીઓ છે એમના શરીરમાં પણ જોવા મળે છે। એમ આપણે કહી શકીએ કે જમીન હોય કે જમીનની અંદર હોય ત્યાં પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે, એટલે કે સૂક્ષ્મજીવો છે એ સર્વત્ર જોવા મળે છે। એટલે આપણે કહી શકીએ સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે। તો આવા જે સૂક્ષ્મજીવો છે એને આપણે 4 વર્ગોમાં વિભાજિત કરી શકીએ છીએ। તો આપણે જોઈએ એવા કયા વિભાજન પાડી શકીએ। તો પહેલું છે બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવો। એવા આપણે એને વિભાજિત 4 વર્ગોમાં એને વિભાજિત કરી શકીએ છીએ। તો એવા કેટલાક ફાયદા છે, તો એવા કેટલાક નુકસાન પણ છે સૂક્ષ્મજીવોના। તો આપણે જોઈએ કે કેવી રીતે ફાયદાકારક છે। તો આપણે પહેલા જોઈએ કે બેક્ટેરિયા આપણને કેવી રીતે ફાયદાકારક છે। તો બેક્ટેરિયા છે એ કેટલાક જે દૂધની બનાવટો છે જેવી કે દહીં છે, ચીઝ છે, પનીર છે, બધું જ બનાવવા માટે આપણે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। બીજું આપણે જોઈએ કે કેવી રીતે ઉપયોગી છે। તો જે કચરો છે એના વિઘટન માટે પણ બેક્ટેરિયા ઉપયોગી છે। બીજું શેના માટે ઉપયોગી છે। તો બેક્ટેરિયા છે કે આપણે જોઈએ કે શેના માટે ઉપયોગી છે, કચરાને વિઘટન માટે આપણે જોયું, પછી આપણે જોયું કે દૂધની બનાવટો માટે ઉપયોગી છે। એ જ પ્રમાણે જે બેક્ટેરિયા છે, અમુક જે બેક્ટેરિયા હોય છે એ વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલું હોય છે એનું સ્થાપન, એનું સંયોજન કરીને એનું સ્થાપન જમીનમાં કરતા હોય છે, અને પછી એ નાઇટ્રોજન યુક્ત જે જમીન છે એનો ઉપયોગ એ આપણી વનસ્પતિ કરતી હોય છે। આમ આપણે જમીનને ફળદ્રુપ બનાવવા માટે પણ બેક્ટેરિયા ઉપયોગી છે। તેમજ કેટલીક એન્ટીબાયોટિક્સ છે કે રસી છે એના બનાવટમાં પણ બેક્ટેરિયા ઉપયોગી છે। આપણે જોઈએ ફૂગ કેવી રીતે ઉપયોગી છે। તો ફૂગ છે કે ભાઈ આથો લાવવા માટે ઉપયોગી છે, પછી કેક હોય, બિસ્કિટ હોય, પછી બ્રેડ હોય એના બનાવટમાં પણ ફૂગનો ઉપયોગ થાય છે। તેમજ આપણે જોઈએ કે ભાઈ જવ છે એનામાંથી બિયર બનાવી હોય કે પછી અમુક ફળ હોય એ ફળમાંથી, ફળોના રસમાંથી આપણે દારૂ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે। તેમજ આપણે જોઈએ કે દાળ હોય કે ચોખા હોય એના જે મિશ્રણમાંથી આપણે બનાવતા હોઈએ છીએ, એને પહેલા આપણે મૂકીએ છીએ તડકામાં, એના આથો આવે એટલે આપણે એનામાંથી શું બનાવીએ છીએ મિત્રો? ઢોકળા, ઇડલી, ઢોસા એ બધું નથી ખાતા, એ પણ આપણે એના બનાવટમાં પણ આપણે ફૂગનો ઉપયોગ કરીએ છીએ। તો ફૂગ જોઈએ કે વળી ફૂગ પણ આપણે દવા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, એમાં પણ એન્ટીબાયોટિક્સ કે રસી માટે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આપણે જોઈએ કે આ રસીનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ। તો રસી કેવી રીતે બને છે। તો આ જે સૂક્ષ્મજીવો છે, તો મૃત સૂક્ષ્મજીવો અને નિષ્ક્રિય થઈ ગયેલા જે સૂક્ષ્મજીવો હોય છે એનો ઉપયોગ કરીને રસી બનાવવામાં આવતી હોય છે, અને જે રોગી હોય છે એના શરીરમાં જ્યારે આપણે આ રસી આપતા હોઈએ છીએ ત્યારે એ રોગીનું જે શરીર છે, જે બોડી છે, એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, એટલે જે આપણે રોગ હોય એના સામે આપણને રક્ષણ મળે છે। વળી આ જે રસી છે આપણે ભવિષ્યમાં પણ એ જે રોગી છે એને રોગ થાય તો એમાં આપણને ફરી આપણી જે બોડી છે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને આપણને રોગો સામે રક્ષણ આપે છે। વળી આપણે જોઈએ કે એન્ટીબાયોટિક્સની વાત કરીએ તો એન્ટીબાયોટિક્સ કેવી રીતે બનાવવામાં આવે છે। તો આ જે સૂક્ષ્મજીવો છે જેવા બેક્ટેરિયા અને ફૂગ, એમનો ઉપયોગ કરીને આપણે એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે। એ એન્ટીબાયોટિક્સ વળી આપણે જે ડોક્ટર છે એની સલાહ મુજબ જ લેવું જોઈએ। એવું વૈજ્ઞાનિક કારણમાં પણ પૂછાય કે શા માટે જે એન્ટીબાયોટિક્સ છે એ આપણે ડોક્ટરની સલાહ અને એમની સૂચન પ્રમાણે જ આપણે લેવું જોઈએ। કારણ કે જો એન્ટીબાયોટિક્સ છે જો આપણે વધુ માત્રામાં લઈ લઈએ તો જ્યારે પણ ભવિષ્યમાં એ રોગ થાય તો એન્ટીબાયોટિક્સનો આપણે વધુ ફાયદા થાય નહીં, એ આપણને અસર કરે નહીં। એ જ પ્રમાણે એની માત્રા પણ આપેલી હોય છે, એ જ પ્રમાણે એનો સમય પણ આપેલો હોય છે। એ સમય કરતાં જો વધારે આપણે એન્ટીબાયોટિક્સ લઈએ તો આપણને, જો એન્ટીબાયોટિક્સ લઈએ તો આપણી જે બોડી છે અમુક ફાયદાકારક બેક્ટેરિયા હોય છે એને નુકસાન કરે છે। જો એ નાશ પામી જાય તો વળી આપણા જે બોડીમાં જે ફાયદાકારક બેક્ટેરિયા છે એ ઓછા થઈ જાય છે। ફરી આપણે જોઈએ કે માખી અને મચ્છર એ રોગ ફેલાવે છે। તો માખી અને મચ્છર એ કેવી રીતે રોગ ફેલાવે છે મિત્રો? તો આપણે પહેલા જોઈએ કે માખી કેવી રીતે રોગ ફેલાવે છે।
તો માખી જે છે એ સૂક્ષ્મ જીવોનું વાહન છે. તો વાહન એટલે મિત્રો આપણે જોયું નથી 2 પૈયા વાળું વાહન છે, 3 પૈયા વાળું વાહન છે, આપણે જોયું જ છે ભાઈ. તો એ રીતે જે આપણે માખી છે એ સૂક્ષ્મ જીવોનું વાહન છે. એ શું કરે છે, જ્યારે આપણે કોઈ પણ ખોરાકને ઢાંકીને ન રાખીએ એટલે ખુલ્લું પડી ગયેલું જે ખોરાક હોય એના ઉપર આ માખી જઈને બેસે, એટલે એ ખુલ્લા પડી ગયેલા ખોરાક પર બેસે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે ગંદકી હોય કે જ્યાં આપણે કૂડા પડ્યો હોય કે ગંદકી હોય કે કચરો પડ્યો હોય કે ભાઈ કોઈ રોગી હોય એમણે ઝાડા ઉલટી કર્યા હોય કે પછી જે પ્રાણીઓના મળમૂત્ર હોય એના પર જઈને માખી એ બેસે અને પછી એના જે સૂક્ષ્મ જીવો હોય, જે રોગકારક સૂક્ષ્મ જીવો એના પગમાં અને શરીરમાં ચોંટે છે. પછી જ્યારે આપણે ખુલ્લો રાખેલો જે ખોરાક હોય એના પર આવીને માખી બેસે અને એના પગમાં અને શરીરમાં જે ચોંટેલા જે રોગકારક સૂક્ષ્મ જીવો હોય છે એ ખોરાકમાં ઠાલવે છે. પછી જે ખુલ્લો રાખેલો ખોરાક હોય એ આપણે મજાથી ખાઈએ એટલે આપણા શરીરમાં એ જે રોગ છે પ્રવેશ કરે છે, સૂક્ષ્મ જીવો છે આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણી બોડીને રોગ થાય છે, આપણને રોગ થાય છે. માટે આપણે કહેવામાં આવે છે કે આપણે જે ખોરાક છે ઢાંકીને રાખવો જોઈએ, બરાબર. એ જ પ્રમાણે આપણે વાત કરી કે મચ્છર કેવી રીતે રોગ ફેલાવે છે. તો આપણે જોઈએ કે અમુક માદા જેમ કે અમુક મચ્છર જેમ કે માદા એનોફિલિસ મચ્છર છે એ મેલેરિયાનો રોગ ફેલાવે છે. એ જ પ્રમાણે માદા એડિસ મચ્છર છે એ ડેન્ગ્યુનો રોગ ફેલાવે છે. તો આ મેલેરિયા અને ડેન્ગ્યુ ફેલાવા માટે પણ જે મચ્છર છે એ કારણભૂત છે. તો આપણે કહીએ કે એ જે રોગ છે એ કેવી રીતે રોકી શકાય. તો આપણે કહીએ કે જે મચ્છર છે એમનો જ આપણે જો રોગ ઉત્પન્ન થતા અટકાવી દઈએ તો આપણે આ રોગ થતા પણ અટકાવી શકીએ. તો કેવી રીતે? તો આ મચ્છર છે મિત્રો એ જેવા કે પાણી હોય એમના અંદર એ લોકો ઈંડા આપતા હોય છે. તો આપણે ઘરમાં જોઈએ કે જ્યાં આપણે પાણીનો ભરાવો થતો હોય ત્યાં અટકાવવો જોઈએ, સફાઈ રાખવી જોઈએ. તો કે ક્યાં? તો આપણે જોયું કે ભાઈ હાલ જ ઉનાળો ગયો છે તો બધાએ કુલરમાં પાણી ભરીને રાખીએ છીએ. પછી જેમ જ આપણે ઉનાળો જાય ધીમે ધીમે શિયાળો આવે છે એટલે આપણે એ કુલરને સાફ કરીએ નહીં, એવો ને એવો આપણે જો રહેવા દઈએ તો એમાં થોડું ઘણું પાણી રહેલું હોય તો એમાં પછી મચ્છર ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે જે ટાયર પડ્યા હોય છે, ખુલ્લા ટાયર પડ્યા હોય આપણે ધાબા પર મૂકેલા હોય એમાં પાણી ભરાઈ જતું હોય છે. વળી આપણે જોઈએ ફૂલદાનીઓ એમાં પણ વધારાનું પાણી ભરેલું રહેતું હોય છે. તો એમાં જે પાણી ભરેલું રહેતું હોય એમાં પછી મચ્છર ઈંડા આપે, પછી આપણને મલેરિયા કે ડેન્ગ્યુ હોય જેવા આપણને બીમારીઓ થતી હોય છે. તો આપણને જગ્યાઓ છે, પાણી છે બધું સાફ રાખવું જોઈએ. તેમજ આપણે જોઈએ કે આપણા ધાબા પર પાણીની ટાંકી છે એ ટાંકી પણ જો આપણે ખુલ્લી રાખીએ કાં તો એ ગંદી હોય તો એમાં પણ મચ્છર પોતાના ઈંડા આપતા હોય છે. એટલે આપણે જે બધી જગ્યાઓ છે સાફ રાખવી જોઈએ, આપણા ઘરને સાફ રાખવું જોઈએ. એવી કોઈ જગ્યા ના રાખવી જોઈએ જ્યાં આપણે ગંદુ પાણી એકઠું થાય અને ત્યાં મચ્છર પોતાના ઈંડા આપે. તો આ પ્રમાણે આપણે માખી અને મચ્છર રોગ ફેલાવે છે અને આપણે એનો અટકાવ કરી શકીએ છીએ. આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો જોઈએ મિત્રો. તો એમાં પહેલું છે બેક્ટેરિયા સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે શું? કે જ્યાં બધી જગ્યા હોય, સર્વવ્યાપેલા હોય કે બધી જગ્યા હોય. તો આપણે જોયું કે સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો જ છે. અને ક્યાં છે? જમીનમાં છે, પાણીમાં છે, વાતાવરણમાં છે, બધે જ બરફ આચ્છાદિત જે પર્વતો છે ત્યાં છે, ઊંચા ઊંચા શિખરોમાં છે, તેમજ લઈને નીચે જમીનમાં પણ છે, ગરમ પાણીમાં પણ છે, ઠંડા પાણીમાં પણ છે, આપણામાં પણ, માનવ શરીરમાં પણ છે, એ પ્રાણીઓમાં પણ છે. એટલે કે સર્વવ્યાપી છે, બધી જ જગ્યાએ છે. માટે કહી શકાય કે બેક્ટેરિયા એ સર્વવ્યાપી છે. આપણે જોઈએ કે લીલ સ્વયંપોષી સજીવ છે. સ્વયંપોષી એટલે શું? કે પોતાનું પોષણ એ પોતે કરી શકે છે, પોતાનો ખોરાક એ જાતે બનાવી શકે છે. તો આપણે જોઈએ કે લીલ, તો એમાં એ જે હરિતદ્રવ્યો રહેલા હોય છે કે જેના કારણે પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. માટે લીલને સ્વયંપોષી સજીવ કહે છે. એ બીજા પર નિર્ભર રહેતી નથી. ચલો હવે આપણે જોઈએ કે રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. તો આપણે જોઈએ કે હાલ જ આપણે ગયો તો કોરોના વાયરસ, ત્યારે બહુ નીકળ્યું હતું કે પાણી ઉકાળીને જ પીવું. આપણે ગરમ પાણીના બાટલા ભરીને રાખતા હતા. ફ્રીજ તો આપણે ઓલમોસ્ટ બધાએ બંધ જ કરી નાખ્યા, બરાબર. ત્યારે પણ વારંવાર એવું કહેવામાં આવતું હતું કે ભાઈ પાણીને ઉકાળીને પીવો, પાણીને ઉકાળીને પીવો. તો શા માટે? આપણે જ્યારે પણ રોગચાળો ફેલે છે ત્યારે શા માટે આપણે પાણીને ઉકાળીને પીએ છીએ? તો મિત્રો આપણે જોયું છે કે આ સૂક્ષ્મ જીવો પહેલા તો આપણામાં પ્રવેશે છે. કઈ રીતે? તો પહેલા તો આપણે જોઈએ કે હવા દ્વારા પ્રવેશે છે. બીજું આપણે જોઈએ કે જો દૂષિત આપણે પાણી પીએ તો એના દ્વારા આપણા શરીરમાં પ્રવેશે. તેમજ આપણે જોઈએ કે દૂષિત ખોરાક ખાઈએ તો એના દ્વારા પણ આપણે જે રોગકારક જે સૂક્ષ્મ જીવો છે આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણને રોગી બનાવે છે. માટે આપણે જોઈએ કે જ્યારે રોગચાળો ચાલતો હોય ત્યારે આવા જે રોગી હોય છે એમના વાસણ હોય કે કપડાં હોય કે એ લોકો જે ઝાડા ઉલટી કરતા હોય એ જળાશયોમાં ભળે છે. પછી એ દૂષિત પાણી આપણે પીએ એટલે આપણા શરીરમાં પણ એ સૂક્ષ્મ જીવો પ્રવેશે છે અને આ જે રોગકારક જે સૂક્ષ્મ જીવો છે એ આપણને રોગી બનાવે છે. માટે રોગચાળો ચાલતો હોય ત્યારે આપણે જો પાણી ઉકાળીને પીએ તો પાણીમાં રહેલા જે દૂષિત સૂક્ષ્મ જીવો હોય રોગકારક
એ નાશ પામે છે. માટે આપણે જ્યારે પણ રોગચાળો ફેલાતો હોય અને એમ પણ મોટા ભાગે જ્યારે આપણે પાણી પીએ તો એને ઉકાળીને પીએ તો આપણને કોઈ પણ રોગ થાય નહીં. હવે આપણે વાત કરીએ કે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો મિત્રો આપણે હાલ જ જોયું કે જો ઢાંકેલો ન રાખીએ તો જે મસ્ત મજાની માખીઓ છે જે ગમે ત્યાં આમ ને તેમ ઉડતી હોય છે ને ગંદકીમાં પડે ને ગમે તે મળમૂત્રમાં પડતી હોય છે ને જે ઉલટી ઝાડા ને આપણે જોઈએ ગંદકીમાં જઈને બેસે અને પછી આપણા ખોરાકમાં આવીને મસ્ત ઉડાઉડ કરતી હોય છે ને આપણે આમાં ઉડાડીને વળી ખાઈ પણ લઈએ. આપણને સૂક્ષ્મ જીવો દેખાય નહીં, કારણ કે સૂક્ષ્મજીવની વ્યાખ્યા શું છે? સૂક્ષ્મજીવો એટલે શું કે જેમને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં, એટલે આપણને ખબર પડે નહીં, પછી એ ખોરાક આપણે ખાઈએ એટલે બીમાર થઈએ. માટે આપણે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. આગળ જોઈએ કે નાના બાળકોને પોલિયોની રસી આપવી જોઈએ. તો મિત્રો આપણે જોયું છે કે અમુક તો એક્સિડન્ટના કારણે એ લોકો અપંગ થઈ જતા હોય છે, પણ ઘણાને આપણે જોયા છે કે બાળપણથી જ આપણે જોઈએ કે ભાઈ જ્યારેથી જન્મ્યા છે ત્યારથી જ આવા હોય છે. તો શા કારણે? તો ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે જોઈએ પેરેન્ટ્સની હોય છે, આપણા માતા પિતાની બેદરકારી હોય કે કેરલેસ હોય એ લોકો, તો આપણને પોલિયોની રસી આપે નહીં, બરાબર? તો પોલિયોની રસી ના આપે તો પોલિયોની રસી ના આપવાના કારણે એ લોકો અપંગ થઈ જતા હોય છે. પણ એ મોટા થઈ જાય અને પોલિયોની અસર થઈ જાય પછી જો એમને રસી આપવામાં આવે તો પણ કોઈ અસર થતો નથી. પણ નાના બાળકોમાં રોગકારક શક્તિ પણ ઓછી હોય છે, તો એ ટાઈમે જો આપણે બાળકોને એમના ચોક્કસ સમયે જો એમને રસી આપી દઈએ પોલિયોની, તો મોટા થઈને અપંગ બને નહીં, એવી દયનીય સ્થિતિમાં એ પહોંચે નહીં. માટે નાના બાળકોને આપણે પોલિયોની રસી જરૂર આપવી જોઈએ. તો હવે આપણે જોઈએ કેટલાક તફાવતો, જેમાં પહેલું છે યીસ્ટ અને મોલ્ડ. તો મિત્રો યીસ્ટ એ એક કોષીય સૂક્ષ્મજીવ છે, તેમજ મોલ્ડ એ બહુકોષીય સૂક્ષ્મજીવ છે. એ જ પ્રમાણે આપણે જોઈએ આ બાજુ યીસ્ટ એ ફાયદાકારક છે તો મોલ્ડ એ ફાયદાકારક નથી, નુકસાનકારક છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે યીસ્ટ તો એની હાજરી માટે, એની જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી, જ્યારે મોલ્ડની વાત કરીએ એના જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. આપણે ફરીથી જોઈએ યીસ્ટ અને મોલ્ડ, તો આ એક કોષીય છે, આ બહુકોષીય છે, આ ફાયદાકારક છે, આ નુકસાનકારક છે. આમાં આપણે જોઈએ કે આની જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી અને આ બાજુ એનું જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. બીજા નંબરનું આપણે જોઈએ કે ફૂગ અને લીલ. તો મિત્રો તમે ફૂગ અને લીલની વાત કરી તો લીલ તો તમે જોઈ છે મિત્રો, જ્યારે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે આપણે જોઈએ કે આ જે દિવાલ ઉપર આપણે જોઈએ લીલો લીલો કલરની નથી દેખાતી લીલ, એને લીલ કહેવામાં આવે છે. અને ફૂગની વાત કરીએ તો ફૂગ પણ તમે જોઈ છે મિત્રો, જ્યારે આપણે રોટલીને વધારે ટાઈમ પડી રાખીએ ત્યારે રોટલીમાં પણ જે વ્હાઈટ વ્હાઈટ ઉગી નીકળે છે એને ફૂગ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ બંનેનો તફાવત શું છે. તો ફૂગ અને લીલ, તો આપણે વાત કરીએ ફૂગની તો ફૂગમાં રજક દ્રવ્યો હોતા નથી, અને આપણે વાત કરીએ લીલની તો લીલમાં રજક દ્રવ્યો હોય છે, કારણ કે લીલા કલરની હોય છે, રજક દ્રવ્યો હોય છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એ જ પ્રમાણે વાત કરીએ ફૂગ, તો ફૂગ એ આપણને સફેદ રંગની હોય છે, આપણે જોઈએ છે રોટલીમાં કેવા રંગની હોય છે? સફેદ રંગની હોય છે. એ જ પ્રમાણે આ બાજુ વાત કરીએ કે લીલની તો એ મોટા ભાગે લીલા કલરની પણ હોય છે ને વિશિષ્ટ બીજા વિવિધ કલરની પણ હોઈ શકે. તો મિત્રો હવે આપણે જોઈએ વાયરસ અને બેક્ટેરિયાનો શું તફાવત છે. તો આપણે જોઈએ કે વાયરસ મિત્રો એ આપણને નુકસાનકારક હોય છે, તેમજ આપણે જોઈએ કે બેક્ટેરિયા એ ફાયદાકારક પણ હોય છે, નુકસાનકારક પણ હોય છે. આપણે વાત કરીએ કે વાયરસને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ, તો આપણે વાયરસને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે આ બાજુ વાત કરીએ કે બેક્ટેરિયાને આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ, તો બેક્ટેરિયાને આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકીએ છીએ. આ બાજુ આપણે વાત કરીએ કે વાયરસ છે એની આપણે જે કોષીય શરીર રચના હોય છે ધરાવતું નથી, તેમજ આપણે બેક્ટેરિયાની વાત કરીએ કે કોષીય શરીર રચના ધરાવે છે. તો મિત્રો આપણે આ કેટલાક તફાવતો જોયા છે. હવે આપણે આજે આના વિશે વધુ માહિતી મેળવવા માટે મહેન્દ્ર સરની મુલાકાત લઈશું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેનલ પર ઘણા સમયથી ઈચ્છા હતી કે મારા ધોરણ 6 થી 8 ના મારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને હું મુલાકાત માટે આવું. તો આજે આ મુદ્દા વિશે મારે કંઈક કહેવું છે કે સૂક્ષ્મજીવો. બેને બહુ સરસ એક્સપ્લેનેશન તમને આપ્યું છે. મિત્રો ઘણીવાર આપણે એવું માની બેસીએ કે આ પૃથ્વી પર માત્ર આપણે જ છીએ, જે આપણી બહુ જ મોટી ભૂલ છે. મિત્રો સૂક્ષ્મજીવો એવું ચાહી રહ્યા છે કે આ જે પૃથ્વી છે એ પૃથ્વી અમારી છે, માટે એ લોકો વારંવાર આપણા પર આક્રમણ કરતા હોય છે. બેને તમને બહુ સરસ માહિતી આપી છે અને એમ કે અવેરનેસ જેને કહેવાય એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે કેવી રીતે સૂક્ષ્મજીવોથી બચી શકીએ છીએ, કઈ કઈ જગ્યાએ સૂક્ષ્મજીવો હોય છે, આપણા દૈનિક જીવન પર એની શું અસર થાય છે. જેમ કે મિત્રો કદાચ આપણે વાત કરીએ બેક્ટેરિયા અને વાયરસ. શું તમે એનું ગુજરાતી નામ જાણો છો?
બેક્ટેરિયા અને વાયરસ. બેક્ટેરિયા એટલે જીવાણુ અને વાયરસ એટલે વિષાણુ. અત્યારે આપણે ચર્ચા થઈ અને તમે એમ કહ્યું કે જેને આપણે જોવા હોય તો માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ. એમ કહેવાય કે ટોકણીની જે અણી છે એના પર પણ હજારો સૂક્ષ્મજીવો ટકી શકે છે. પહેલો મુદ્દો હતો કે સર્વવ્યાપી હોવું. આ સૂક્ષ્મજીવો એટલા પ્રબળ છે, એટલા શક્તિશાળી છે. મેં તમને પહેલા જ કહ્યું મિત્રો કે પૃથ્વી પર આપણા કરતો પણ એ વધારે એમ કહેવાય કે શક્તિ ધરાવે છે એવું કહી શકીએ. એ આપણને બીમાર કરી શકે છે, આપણે એમને બીમાર કરી શકીએ ના. સર્વવ્યાપી હોવો મતલબ કે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે એમાં પણ એ લોકો ટકી શકે છે. ગમે તેવી ઠંડી હોય, ગમે તેવી ગરમી હોય, છતાં પણ એ લોકો નાશ પામતા નથી. માટે જે સૂક્ષ્મ જીવો છે, માટે જ મેં તમને કહ્યું કે પ્રબળ અને શક્તિશાળી છે. જીવાણુ અને વિષાણુ. જીવાણુ મીન્સ બેક્ટેરિયા અને વિષાણુ મીન્સ વાયરસ. મિત્રો તમે એવું સમજ્યા કે સૂક્ષ્મજીવો બહુ જ નાના છે, પરંતુ કદાચ તમે એવું વિચારી શકો કે કોઈ સૂક્ષ્મજીવ બીજા સૂક્ષ્મજીવને મારી શકે? હા, તો જે વાયરસ છે, વિષાણુ છે, એ પોતે બેક્ટેરિયા એટલે કે જીવાણુમાં દાખલ થઈ અને એનો નાશ કરી શકે. એટલા એ પોતે સૂક્ષ્મજીવ સૂક્ષ્મ છે. ત્યાર પછી વાત રસીની થઈ. મિત્રો રસીને આપણે થોડાક અલગ શબ્દોમાં સમજીએ. અત્યાર સુધી આપણે માનતા હતા કે રસી એક એવી વસ્તુ છે કે જેના લીધે આપણને કોઈ રોગ નથી થતો. હા, રોગ નહીં થાય એ ગેરંટેડ છે, પણ રસી શું કાર્ય કરે છે તો આપણે થોડુંક એને એક સ્ટોરી માફક સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈક રસીને કોઈ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે છે તો એક પ્રકારના ક્લોન છે એ લોકો. સપોઝ કે પોલિયોની રસી આપણને આપવામાં આવી તો એ પોલિયો જેવા સૂક્ષ્મ જીવના ક્લોન એ જે તે માનવ શરીરમાં દાખલ કરવામાં આવે. હવે આપણી જે સેના છે, આપણા શ્વેત સૈનિકો છે, એ એની સામે લડવા તૈયાર જ છે. કોઈ પણ રોગ સામે શ્વેત સૈનિકો હંમેશ માટે લડવા તૈયાર છે. અને જ્યારે આવા પોલિયોના કે અન્ય કોઈ એવા સૂક્ષ્મજીવ રસી સ્વરૂપે આપણા શરીરમાં દાખલ થાય, એમના વચ્ચે યુદ્ધ થાય અને એ યુદ્ધમાં વિજય કોનો થાય મિત્રો? ચોક્કસ આપણા શ્વેત સૈનિકોનો. અને ત્યાર પછી એક ઇમ્પેક્ટ એમની અંદર રહે છે કે આ સૂક્ષ્મજીવોને તો અમે મારી શકીશું. ભવિષ્યમાં કોઈ શક્તિશાળી સૂક્ષ્મજીવ એ જ રોગનો આપણા શરીરમાં દાખલ થશે ત્યારે એ એમની જે મેન્ટાલિટી છે, જે સમજ સૂઝબૂઝ છે કે આને તો આપણે મારી શકીએ છીએ, તાત્કાલિક આક્રમણ કરશે અને એને નાશ કરી દેશે. એને આપણે કહીશું એન્ટીબોડી. એન્ટીબોડી મીન્સ એ રોગ સામે લડવા માટે આપણા શરીરમાં એક સેના તૈયાર છે અને મેન્ટલી પ્રિપેર છે કે એની સામે લડી શકશે. તો મિત્રો રસી વિશે મારે ખાસ કહેવું હતું કે આજના યુગની અંદર અલગ અલગ રોગોથી બચવા માટે આપણે ચોક્કસ રસીકરણમાં તો ભાગ ફરજિયાત લેવો જોઈએ. એક ભારતીય નાગરિક તરીકે પણ આપણી આ ફરજ છે. ચેનલ વતી પણ હું તમને આગ્રહ કરું છું મિત્રો કે જે તે રોગોથી બચવા માટે, ભવિષ્યની અંદર આવા સૂક્ષ્મજીવોથી બચવા માટે રસીકરણમાં આપણે ચોક્કસ યોગદાન આપીશું અને આવા જે પણ કાર્યક્રમો છે એમાં સહભાગી થઈશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળીશું. તો આજે જ મિત્રો આપણી આ MGR ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.